હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? તો બધાને જય માતાજી. કારણ કે અત્યારે વાગી ગયા છે 11:30 ને ગુપ્ત પ્રયાગ રાજભા ઘટી આવવાનો છે, તો આપણે જોવા જવાનું છે. તો એ પહેલાં અમારા બેન ને બધા આવ્યા, બેન ને જીજુ ને, તો માંડવી લાવ્યા. તો પેલા માંડવી આપણે બાફી માંડવી બાફી ને ખાઈ ને પછી રાજભા ઘટી જોવા જવાનું છે. 12 વાગી જાય ને પ્રોગ્રામ મસ્ત ચાલુ થઈ જાય. તો આપણે પેલા માંડવી બાફી લઈએ, એટલે લાય આપણે પેલા સુનાગઢ કે વ્યવસ્થા કરીએ. અમારા અનુભાઈને મોકલા. અનુ, શું કરીશ? વાહ, સરસ. અને પાણી મૂકી દીધું ને તાપય ચાલુ જ છે. એમ થોડુંક થાય ઘડીકમાં અંદર નાખવું પડે ને જળકું. હાથમાં પટક પટક એના કરતા ગેસ ઉપર મૂકી દીધો તારો તો કાંઈ થઈ જાય. ગેસમાં કુકરની એક સીટી વાગત ને એટલે પાકી જત કાંઈ ખા. પ્રિન્સ માબર કે સાદો આશા આશા બોલતા નહીં ને કાંઈ થઈ જાય. ચાલો, તો આપણે અનુભાઈ સુલાગઢ છે, તો આપણે માંડવી ધોઈ નાખીએ પહેલાં. ધોઈ નાખજો માંડવી. વોશ બેસનમાં નાખી દો, કઈ કતો હોય છે વોશ બેસનમાં. તો માંડવી આપણે આપણી ધોવેશ, કારણ કે એમાં ધૂળ ચોટેલી છે, પછી કાકરી આવે, વ્યવસ્થિત ધોવી પડે. તો માંડવી ધોવાઈ જાય તો પાણી થોડું ગરમ થઈ જાય ને અમારે જે જો માવો બનાવે છે, બનાવો આપણે ખાશું. હા, અમારા જો ડોન છે, ડોન કાચડીનો ડોન. હું 2 લાઇકન કરવાનું નહીં ભૂલતા. હા, સબસ્ક્રાઈબ કરી દેજો ભાઈ. જો અમારા ભાણિયા છે, સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને. ને મારી બેન છે જો માંડવી ધોઈશ. ત્રીસો પર સુલાગઢ તાપ કર્યો. હા તો માં નિમક ઘણું નાખજો. માવો બને રાતના 11 વાગે, જેને ખાવો હોય 11:30 વાગે લાગે. કેટલા વાગે? 11:30 વાગે શું? 11:30 વાગી જ જાય ને આપણી માંડવી બફાય તો અડધી કલાક નહીં થાય, અડધી પોણી કલાક. હા, તો 12 વાગી જાય તો 12:30 વાગે આપણે જાઓ ગુપ્ત પ્રયાગ, એટલે પ્રોગ્રામ મસ્ત ચાલશે. રેડી ને? ચાલો, આપણે માંડવી ધોવા જ જઈએ, તો નાખી દો આમાં. ચાલો નીકળો. એ વેલી બફાતી થાય. નિમક વધારે નાખજો, બહુ પાકની છે ને તો પછી નિમક બેઠશે નહીં, મોળી લાગશે. બસ હળદર નાખી દો. હળદર આવી જ જઈશ. હલા નાખો એને. ઠાકે દો. ઓલું સીપું મોટું છે ને તો કાળું મેં થઈ ગયું. એવડું ઠકાય કોઈ દિવસ? નાનું છે ને હેરાની ઘણા બધી છે. નાનું હોય ને બસ એનો તાપની જવાબદારી તારી. હો, તાપ નો ઓલાવો જોઈએ. હા, ભર દઈ દો. રસોડામાં તો બહુ ગરમી થાય અને 11:30 વાગી જાય. માંડવી બફાવા મૂકી દીધી ને બધું. આ બધું પીસું પાણી ઢોળ નાખ ઓલામાં, ઢોળ નાખ. આપણે હિંડોળ હિસકા ખાઈએ ને મોબાઈલ ઘુમેડીએ તો સુધીમાં માંડવી બફાઈ જાય. આવા બધા નીંદર થોડીક આવે અટાણે. હુઈ જતા હોય તો વાહ, સરસ. આ બધી ને આવડી ગયું. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. માવો બની જશે. જો માવો બની ગયો. ખાવો હોય આવો ખવાય જો તો ખરી ખાતર. એ બધા આમાં માવામાં તો અત્યારે ફીદા છે. ફીદા છે. માવો તો જોઈએ, બાય હોય ની તો હાલે પણ માવો જોઈએ.
માવા લવર હોય એ લાઈક કરી દેજો ને શેર કરી દેજો. લાઈક ન કરે તો એને માવાના હમ હું છે. પણ માવો ખામ પણ ક્યારેક ક્યારેક એમ લાઈક ન કરો તો તમારે માવાના હમશે. એટલે હું પણ ખામ. તો આપણી માંડવી બફાઈ જ ગઈ, આપણે ચેક કરી લઈએ. માંડવી તો બફાઈ જ ગઈ, પણ થોડીક મોળી લાગે. થોડુંક મીઠું નાખી દઉં. માંડવી પાકની હારી છે ને એટલે અંદર મીઠું બેહતું નથી. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. હા હા હો. તાપ શું કરે, બફાઈ તો ગઈશ. તો માંડવી બફાઈ જ ગઈ. હવે માંડવી લઈને હવે બહાર આવ્યા આપણે પંખે, કારણ કે અહીંયા બહુ ગરમી થાય છે. કાંઈ છે? હા. હાલો. તો માંડવી આપણી બફાઈ ગઈ છે, જોઈ લો મસ્તની. તો હવે આપણે જાય બહાર, કાંઈ બારો પંખો છે, અહીંયા વસ્ત્રીમાં પંખો છે. કિચન હાલો, બફાઈ ગઈ. અમે બેડ પર પંખો રાખીએ. તો કઈશ તો બધા માંડવી ખાવા બેઠી ગયા. કે અત્યારે વાગ્યા છે 12:15. તો 12:15 વાગી જ ગયા. તો માંડવી ખાઈ લઉં તો 12:30 વાગી જાય. માંડવીના દાણા જો મોટા મોટા છે જો. दाने दाने में लिखा है खाने वाले का नाम. दाने दाने में लिखा है खाने वाले का नाम. देखो. હા હા જોઈ જો. અને શું કહેવાય, હાંઠિયો. મારા હાથમાં પેલો ઓલો હાંઠિયો આવ્યો. हैंड कहाँ से? આમાં કંઈક હોય ગોતું. हैंड હા સરી, હા સરી છે તો ખરી. हैंड મોળી છે કા? थोड़ी केवी लागे. થોડી મોળી લાગે. પાછું મીઠું નાખું તોય. લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરજો. મારું મમ્મા લાલ બટન દબી દેજો. ઈ હું મનમાં આવે તો લાલ બટન દબાવી દે. મોળી કરે. હા નિમક નાખેલી. કેટલું નાખ્યું? આખું ડબ્બો ભરી નાખી દે. પોતા છે ત્યાં આપણી પાસે નાખ્યું. તમે ખાઈ તો ઉતારી. બધા પથારીયા પડી જ ગયા. શીશુને આપણે હિંદોળ બેઠી જ જાય. મજા જ ગઈ માંડવી ખાવાની. હવે જોઈએ છે, હવે ગુપ્ત પ્રયાગ જવાનું છે. સેટિંગ આવેલું થાય. હાલે તો સ્ટેન્ડ મૂકી દીધું સાઈડમાં. આ બીજી વાર માવો બને. આ સ્પેશિયલ માવો છે, ઓલો સાદો માવો હતો. સ્પેશિયલ મીરખો બનાવી છું. માંડવી ખાવાની બહુ મજા આવી. કહે છે 2 વાર ખાધી ને. અડધી રાતે ભૂખ તો લાગે,
તો અમારે ખાવાનો પાછો વહેલો ટાઈમ છે. પેટમાં દુખે નહીં તો સારું છે. માંડવી ખૂબ ખાતું છે. એક તવો માંડવી ખાઈ જ જાય. તમે ખાઈ ખાઈને ઊભા થઈ જ જાય. મારી માં જો પોપા ભરે છે. હા તો ઉઠે નહીં તો પછી એમ જ હોય ને. ઘોરી બાબા હોય એને એમ જ હોય. એ તો રાખે એટલે બાકી તો કંઈ પણ ખવાય છે તેટલી બધી ડબ્બે ડોડું આવે તકલી. તો આપણે માવો ખાઈ લઈએ. લ્યો માવો. હા તો માંડવી ખાય ને આપણે અગાસી ઉપર આવી જ જાય. આ બધા બેઠા છે અહીંયા મંજુબેન ને કિશન ને વાપરી તારું ટેંગે બંધ કે અનુ ને પકુબેન મોબાઈલ ઘુમેડે છે ને માં ને આપણે હેઝલ છે ને હુઈ જ જાય. તો માંડવી ખાઈને ઉપર વહી આવે ઠંડો ઠંડો પવન આવે ને મસ્ત મજાનો. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ આપણે નવા બ્લોગમાં. બાય બાય.